વાર્તાના હાકરો લઈ લઈને ધરાવ દીધો. આ કેટલા આ અવારની ત્રીજી હાકર છે. કેટલાની એટલું ઊંચું હે એથી પાછું ડબલ ઊંચું છે. કેરીઓની સીઝન આવે ગઈ. કેરીનો રસ કેમ છે વાલીમાં? મજામાં. રામ રામ દાયરા કે દાયરા બધું મજામાં. એમ એકદમ મજામાં છે. સ્વાગત છે તમારું નવા વ્લોગ ની અંદર. તો મિત્રો અટાણે વાગ્યા 8 અને 8 વાગે આપણે ઘડી 15-20 મિનિટ કોરો ખાતો. સવારમાં એકદમ ઉઠીને સીધા કામી વર્ગે ગયા હોય એટલી 15-20 મિનિટ કોરો ખાતો અને ખાધું પીધું નાસ્તો કર્યો. એમ તો હીરા માણસ કહેવાય. સવારમાં 2-3 રોટલીઓ ખાઈ જાય એટલે હીરા માણસ. નાસ્તો કેણી કહેવાય કે થોડો ખાઈ અને નાસ્તો કહેવાય. અટાણે હે ને અમારે સવારમાં જઈએ 2-3 રોટલીઓ શાક દૂધ ને એવું બધું જઈએ. તો મિત્રો આપણે તમે જોવો ગવાર એકદમ મસ્તીના નેરીવાય છે હો મિત્રો. ગવારમાં રીંગણીને તો રોપ લાગે પછી થોડોક મોટો થાય પછી ખબર પડે. એ આ લુગડા પેલ લુગડા. તો મિત્રો આપણે એના વાટવા જવાનું છે ખડ. એ કે આપણે ઓલી જે ગાય દોવા જતા ને એ ગાય હાવ કમ્પ્લીટ થઈ ગઈ. 3 ટાણા ઘોરા કર્યા બાકી હાવ કમ્પ્લીટ થઈ ગઈ હતી. હવે અર્જુનાદાન ઘેરથી છે ને એ દોવે લઈ. તો હું કાંઈ એમ દોવે ના આવે ને તો મૂરી પીને વાલીમાં સારો વાટ લીધો. વાત છે ને આપણે દોવા તો જવાનું ને ત્યાં જ આપણી જો વાટવા મિત્રો પૂગે જવાનું છે. હવે મિત્રો થોડીક ગદબ પાછી પડી. એ પણ થોડીક મને છે કે આ વાટતા ઠાવકો આવી. આના પછીનો જે વાટ આવી ને એ બહુ નહીં આવે. તો આપણે જોવા ખડ એક દી ગદબ વાટીએ એક દી ખડ વાટીએ એક દી ગદબ વાટીએ. એ તો કાલું દીને ગદબ છે આ ને પાછા તો 3 ક્યારામાં વાટ છે જ. વાહ ખાય મને પતા હે ને આ ખડ હબાવ પાકે ગયું એટલે વાટા રાખ્યું તો દુખીએ નહીં. ઓઈલું ખડ પાછું થઈ જાય જો ઓઈલું. ચાલો મિત્રો ફટાફટ વાટવા મળી. આગળ ફૂઈ આવી છે વાટવા લાગી મિત્રો. ગાયું કરી ગયું 10-15 આગળ ઘડીક રેગી હોત ને ફૂઈ તો પૂરું કરે. હા પણ આટલી ઘડીમાં હશે તો અહીં હાલ્યો હતો અહીં ડેલાથી ખડ વાટવા આવ્યો. તો વાળે તો ખડ વાટતો તો ડેલાથી હાલ્યો આવવા તો એટલી ઘડીમાં ગીરી ગયું. જો થાય દહક છે અહીંયા. આ કોઈથી આવતા નથી આ જાય રેઠિયા એટલી થોડી કોઈ નહીં હોય. 70 વેહાકના વાદરા થાય. તો મિત્રો આપણે એના વાઢિયા સિંચવાની 3 ભારીઓ હબાવ મોટી મોટી વાઢેલી ગયો. 2 આ નાખ્યું અને 1 વા નાખી. એ કામ ટ્રેક્ટર ના ટ્રેક્ટર લઈ જાઉં તમારે? હા તો હાલો આપણી બાજુ જઈએ બાજરા ઠરા આટો મારવા. ઠાકોર જો હર્ષદ ઉઠે ગો ઉઠે ને કેરી હોય ઉઠે ને ગાંઠિયા ને ચા દૂધ ને ખાવી પડે. એ હર્ષદ હર્ષદ બાજરો એટલી બાજરો હેઠે છે ના એ ઉગ્યા. એટલે નતા પરવાના વેલા એ પરવાના વેલા ને વેલા થયા વાયવા ને માની ઉગ્યા. તો મિત્રો મારે તો છે ને હમણાં કઈ ઉપાધિ જ નથી. એટલા જણા પાણી કરવા વાળા જો એક હિના હર્ષદ હિતલો જો આખો હિતલો હર્ષદ આટા મારે. કેવી પાણી પીવું તું? તો 2 એક પકડે ને એક પીવરાવે. એક હર્ષદ પકડે એ સારી ઘડીક વાર હે કાં છે કઈ થાપાદા રમવાની કઈ એને લાવ્યું બાંધો. તમારી ભીની ત્યાં છોડી કઈ
તો મિત્રો ફાઇનલ વાગ્યા હવા 3 અને હે ને આપણે ઉઠે ને કમ્પ્લેટ જોવો ભીહું ઉઠે ગયું નાસ્તા વાટ જોવે આજ કોઈ દી 3 વાગે ઊભ્યો ન હોય ને આજ ક્યાં ઊભ્યું છે તો હે ને પેલા પદરા સેટા કરી નાખીએ ને કે ભાંગે ને ભૂકો કરી નાખીએ આગળ તો આપણે એના મિત્રો રિક્ષાની ખાણની રિક્ષા ભરાવ્યા રિક્ષામાં ખાણ હા બરોબર છે ખાણની રિક્ષા ભરાવી પહેલાં ઉતારે નાખીએ ને પછી હે ને ઢોરનું કરવા ભરી ગઈ ખડ વાટવા પસી જાય ધમારીએ પણ પછી એટલે હે ને પાછા ફેરવવા હોય તો મિત્રો આજ ફેરે હે ને આપણી પાકડા ઢોર હાટું હે ને આ 8000 ગુણ લીધી એટલે કે આમાં બધું મિક્સ આવે કીપાહિયા ને ખોર ને ભડકું ને ભૂહો અને ખોર ને કીપાહિયા ને બફેલો સ્પેશિયલ ને 8000 છે ને એ આપણે તાજી ભીંગ હાટું લીધું એ ગાયું અને દિવાળી મેના હાટું આપણે લોહારાવાળી ભીંગ અને ભગરીની આ નાખીએ તો હાલે એટલે આ અહીં નબળું નથી આવતું પણ એ સસ્તું આવે ખાણ 1100 રૂપિયાની બેગ આવે 40 કિલોની ને આ બેગ આ હે ને 30-35 કિલો આ હે ને એ આવે 1700 ની 1600 રૂપિયાની આનો કંઈક ભાવ છે 1800 એવી રીતના છે ને કીપાહિયાનો ભાવ છે 1600 કે માથે એવી રીતના હે ચાલો હે ને ફાઇનલ ઉતાર નાખાવું તો મિત્રો મીઠા એને અવારતા ને હાકરો લઈ લઈને આ કેટલા આ અવારની ત્રીજી હાકર છે કેટલાની ઓલી મગરી ભીંગની ઓલી મોટી પાટી ઝીણકી પાટી ને ઓલો રસોડાવાળી હાકર છે ને કોઈ વાયથી છૂટતી નથી હા તો પછી છોડવી કેવી રહી એની તાણે મર જાય પછી એના મિત્રો આ 300 રૂપિયાની 2.5 કિલોની હાકર હું લઈ લો હાલે લે લે બરોબર લે બરોબર કામ હોય માં 2.5 કિલોની હે ખંભે નાખ લે કેટલા વર્ષથી હાકરો નથી લીધી અવાર લીધી 3 એક લીધી લાય હાલ બાંધી લાય થોડી તો મજા આવતી હે ને મજા આવતી હે ને બસ હાલો ભલે જ લે હું પછી ખડ વાટવા જાઉં પેલા વાહિંદાનું કરે જ નાખું લે કારી કે પેલા વાહિંદા ચાલો ભર લેવા લે કોણ પકડે તો મિત્રો આપણે આણી હે ને બદલાવાની છે આ હે ને અસોડો હે ને હાવ આવો તણવે ટાઈટ કરી દે પછી કોઈ વાયથી છૂટે કાં છે રહી ગયો એટલી ઘડીમાં મિત્રો નાવા હાટું કંઈક રાડ્યું નાખે નોળી પાડીમાંથી રાડ્યું નાખે તું નાખે હાલે નવી હાકર કેને રૂપારી ન લાગે નવા લુગડા કોને રૂપારા ન લાગે કે ખોટી વાત છે મારા માપની બરોબર કમ્પ્લેટ 2.5 કિલોની આવી હાલો હવે આપણે હે લઈ લઈએ ટ્રેક્ટરથી ઓટાણે હું હે ને પૂગ્યો નેપિયર વાટવા પણ નેપિયરમાં આસ્તા હે ને મારો વારો નીકળ્યો કે હે ને નેપિયર આખું આય હુએ વાડું નવડું જોવા એટલું ને આપણો વાઢ આંસ છે એટલે આ બધી વાઢ કાઢીએ તો આ બધું ઊભું ખડમાં મેળી આવે મિત્રો જોવે હગો એટલું ઊંચું હે એથી પાછું ડબલ ઊંચું છે જાણી વાડ પેલા અમારે હેરડી થતી આ હેરડી જેવું છે ખડ મિની હેરડી છે મિની હેરડી તો આપણે હે ને વાઢવાનું કામ ચાલુ છે અહીં હુએ ગુંધી એવાણી સરખી રીતથી તાતી અતાર થાય ને આજ જ હતું કાલે તો વાઢવા આવ્યો ત્યારે નહોતું આપણા હે ને પવનની જોરી આવી હોય ને હેઠ ભીનું હોય ને એટલે પડે જાય બાકી ન પડે તું કાંઈ ઉભે ગો
હાલો વારો નીકળ્યો હાલે હાલો સટ કરે એ હાલો હાલો ઓલો જો મોર છે ગો જોરિયો માં હાલો હાલો સટ કર ના ના નહીં મારે જા વિયો જા એને વિયો જા એને વિયો જા તો મિત્રો ફાઇનલ અટાણે વાગ્યા સાંજના 7:30 અને આપણે આખા ઢોર કમ્પ્લીટ દો લીધા એક હારવારી ભી મુરી પી દોઈ અને અટાણે આપણે હેના હાંજી પાણી હમણાં નથી કરતા કે હેના હમણાં તડકાના ઢોરને આપણે શેઠ 4:30 પૂણા 5 કાઢીએ ને બધાય ઢોર પાણી પીએ લઈ તો મિત્રો હર્ષદની ઇતિહાસ આવે ગયા જો વ્લોગની અંદર મોલું આવ્યો કામ કરવા આવ્યો મોલું આવ્યો તું તો મિત્રો હમણાં હે ને આપણી 5 વાગે ઢોર ફેરવ્યા ને આખા ઢોર પાણી પીએ લે એટલે અટાણે કઈ પાણી કરવા હા તો મિત્રો કોઈ પણ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દીજો અને લાઈક કોમેન્ટ કરવાનું ન ભૂલતા તો આપણી 2 ગાયોની પીવરાવવાની બાકી છે ને વાસડાને ફેરવવાનું બાકી છે અને મિત્રો આજ આપણે બનાવ્યા છે ને રસપુરી બનાવી તો કેરીઓની સીઝન આવે ગઈ કેરીનો રસ અને વાલીમાં બનાવે છે પૂરીયું વાલીમાં બનાવે પૂરીયું હા ભાઈ પૂરીયું એટલી જબરદસ્ત છે ને હા ખાધી તમે સાખી સાખી કાઈ ના કાકી ઈ નથી ખાધી જોવામાં જ મજા આવે છે જે પૂરીયું રાખવાનું ઓઈલું છે ને એ થોડું અલગ લાગે કેમ છે વાલીમાં મજામાં કેમ છે ઈ કરી આલે ખાવતા બે ભાઈ અર્ધરથી ખાવ બે ભાઈ અર્ધરથી પછી રાખ તેલ લઈ જવા તો ને તો બે અર્ધરથી ખાવ ટાટી લીધી હતી ટાટી ખાવ બારી દે દા તો હાલો મિત્રો આપણે જે બે ગાયો પીવરાવાની છે તમે બોલજો હું પકડી ના 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 તું બોલ હું પકડા ફોન મારે ન ઓહો તમે બે બોલો ઓહો ઓહો કેટલીક ફેરે એવું કેવું એ કરદી છે તું તારે મોજ કઈ કરતી ફરતા ઉભા છે ઓ ધમુ કાકા કેમ હારું ઓ આની ખાણ ખાઈ લીધું હા તુણી લૂઠિયા ફેરવવો હશે બાકી છે તો મિત્રો આપણી ફૂલ ખાંડનો સ્ટોક એટલે ફૂલ એટલે કે 3 20 ને 3 23 ને 2 આ 25 ગુણું 25 ગુણ્યું થયું મિત્રો 20 ગુણ્યું ભરાયો 20 21 ગુણ્યું અને 3 ખોરીને 2 કીપેન પડ્યું એટલે 25 ગુણ્યું થયું એટલે ખાણતા હતું પણ મારે અહીં પર કાવડિયા ભરવા જવું હતું ને એટલે હે ને હું કહ્યું ખાણી ભરતો આવવાનું બે આપણી કામ થઈ જાય કામ છે ભાઈ બ્લોકમાં આવવું એટલે હાલ ગાઈને છોડે લે એ આ હું છોડી દા તારું કામ ને તો મિત્રો એક ભાઈની કોમેન્ટ છે એ કે ભનાભાઈ હર્ષદભાઈની જોવે ને અમારું મન રાજી રાજી છે કે હર્ષદ જો જોઈશ તારા સબસ્ક્રાઈબર કેવા છે પાણી નો ગઈ ની ઉડાડાય એને વાહ બાંધી ના આલે લે લે હાલ હા વાહ એને ખીલે હા જવા દે ને પણ દોર ની તો મિત્રો હર્ષદભાઈ ના સબસ્ક્રાઈબર જાજા છે અમારે એને એની નથી કરવાની નહીં હિતેશભાઈ તારા સબસ્ક્રાઈબર ની કોઈ દી ખબર ને તો મને લાય હજી વાર છે હજી ભણવાનું છે મારા કેટલા છે કે ને તો એ તું કોઈ કોમેન્ટ કરે તો થાય કોમેન્ટ આવે તો એ પ્રમાણે આપણે રિપ્લાય આપીએ મારી કોમેન્ટ કરજો કોમેન્ટ કરી છે એ કરવા દેજો આણી કરે આ ભાઈની તો મિત્રો એક ભાઈ એમ કહે કે ભનાભાઈ તમે ખોર ક્યારે આપો છો તો મિત્રો અમે દોવા ટાણે ને અમુક આ એક દિવાળીની છે દોવે ને આપીએ ને બાકી બધા ઢોરની દોવાને હારી દોતા જઈએ ખાણ આપતા જઈએ
હમ. એનામાંથી આ બેન પાણી પાણી કરવાનું લગ ગઈ હાથ મેં લગ ગયા એના તમારી ભેં કઈ છે એવું છે કઈ ઓળખે ગઈ આ મારી છે આવ્યો ને ઉભો ને ઉપર જા ભણામાં હમ. પછી ધોતી